Good morning, students. Welcome to the online teaching. In last lecture, we discussed the types of the bank account. Today, we shall discuss more about the types of bank account. So far, we understood that what is current account, saving account, or recurring account. Today, we are going to understand fixed deposit account, which is called FDA. All banks in India offer fixed deposit schemes with a wide range of tenure for periods from 7 days to 10 years. કે ઓલ બેંક્સ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં રહેલી દરેક બેંકો, પછી તે એસબીઆઈ હોય, પીએનબી હોય, બીઓબી હોય, બીઓઆઈ હોય, કેનરા બેંક હોય, આઈસીઆઈસીઆઈ હોય, એચડીએફસી હોય, યસ બેંક હોય, કોઈ પણ બેંક જે છે એ ફિક્સ ડિપોઝિટની સ્કીમ જે છે એ ઓફર કરે છે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળાની. These are also popularly known as FD accounts. અને આને આપણે એફડી અકાઉન્ટ તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ કહીએ છીએ, એફડીએ. However, in some other countries, these are known as term deposits or even called bond. કે ઘણા બધા દેશોમાં ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટને ટર્મ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે અને બોન્ડ પણ કહેવામાં આવે છે, એક ખતપત્ર છે. The term fixed deposit denotes the period of maturity or tenure. કે ફિક્સ ડિપોઝિટમાં ફિક્સ ટર્મ જે છે એ સામાન્ય રીતે સમયગાળો જે છે તેનું સૂચન કરે છે, ડિનોટ્સ. તેના અંગે આપણને કહે છે ફિક્સ એટલે કોઈ ચોક્કસ સમયગાળા માટે તમે જે પૈસા અકાઉન્ટમાં મૂકેલા છે, એક સાથે સામટી રકમ 10,000થી લઈ 50,000થી લઈ 5 લાખથી લઈ 5 કરોડ સુધી, વોટ એવર, તો આ બધી રકમ એક ફિક્સ ટાઈમ માટે મૂકેલી હોય છે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે કે 2 વર્ષ માટે. Therefore, the depositors are supposed to continue such fixed deposits for the length of time for which the depositor decides to keep the money in the bank. અને તેથી શું કીધું છે? The depositors are supposed to continue such fixed deposit for the length of time for which the depositor decides to keep the money in the bank. જે વ્યક્તિ પૈસા ભરે છે, બરાબર, એ એવું વિચારીને પૈસા ભરે છે કે ભાઈ મારા પૈસા જે છે એ સહી સલામત છે એટલા દિવસો માટે અથવા તો એટલા સમય માટે. અને ક્યારેક જે છે એ સમય ટેન્યુઅર પૂરો થઈ જાય તો તમે એ જ ફિક્સ ડિપોઝિટનો સમયગાળો વધારતા જઈ શકો છો, રિન્યુઅલ થઈ શકે છે. However, in case of need, the depositor can ask for closing the fixed deposit prematurely by paying a penalty. અને suppose કે sometime due to some circumstances you need money, કોઈક સંજોગવશાત તમારે પૈસાની જરૂર પડી તો તમે મેચ્યોર થયા પહેલાં, એટલે રકમ જે છે એ
પાકી જાય તે પહેલાં, એનો સમયગાળો પૂરો થઈ જાય પહેલાં પણ તમે પૈસા ઉપાડી શકો છો, પણ તેની માટે તમારે થોડો દંડ ભરવો પડે છે. Usually about 1%, but some banks either charges less or no penalty. 1% કરતાં 1% જેવું સામાન્ય રીતે તમારે એની પેનલ્ટી ભરવાની હોય છે, અને ઘણી બેંક જે છે કોઈ ચાર્જ લેતી પણ નથી. સમ બેંક ઇન્ટ્રોડ્યુસ વેરિયેબલ ઇન્ટરેસ્ટ ફિક્સ ડિપોઝિટ્સ, કે ઘણી બધી બેંક જે છે એ કેટલીક બેંક એમાંની એવી છે કે વેરિયેબલ ઇન્ટરેસ્ટ ફિક્સ ડિપોઝિટ્સ એટલે વેરિયેબલ જેને કહેવાય કોઈ તટસ્થ ઇન્ટરેસ્ટ નહીં, પણ વધતું ઓછું ઇન્ટરેસ્ટની ફિક્સ ડિપોઝિટ પણ કરે છે. The rate of interest on such deposit keeps on varying with the prevalent market rates. અને માર્કેટ રેટ્સ જે છે તેના આધારે અહીંયા જે વ્યાજ જે છે એ વધતું ઓછું થતું જાય છે. It will go up if market interest rates goes and it will come down if the market rates fall. જો માર્કેટના ભાવો ઊંચા જાય તો તેનો વ્યાજનો દર પણ જે છે ઊંચો જાય છે, અને જો માર્કેટ રેટ જે છે એ નીચે જાય તો તેનો વ્યાજનો દર પણ નીચે જાય છે. However, such type of fixed deposit has not been popular till date. એટલે સામાન્ય રીતે લોકો આ પ્રકારની ફિક્સ ડિપોઝિટમાં ઇન્ટરેસ્ટ ઓછો ધરાવે છે, એટલે એટલું બહુ પ્રખ્યાત નથી કે જેમાં માર્કેટ સારું હોય તો સારું વ્યાજ મળે, માર્કેટ નબળું હોય તો ઓછું વ્યાજ મળે નહીં. એટલે લોકો સામાન્ય રીતે બહુ આમાં રસ નથી દાખવતા, એટલે બહુ પોપ્યુલર નથી આ પ્રકારની ફિક્સ ડિપોઝિટ. The rate of interest for fixed deposit differs from bank to bank. કે બેંકથી બેંક, એક બેંકથી બીજી બેંકનું જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજ જે છે ફિક્સ ડિપોઝિટ ઉપર એ અલગ અલગ હોય છે. ઘણી બેંક જે છે એ 7% દે, ઘણી બેંક જે છે એ 7.25% દે, ઘણી બેંક છે 7.5% દે, ઘણી બેંક જે છે એ પેન્શનરોને જે છે એ 7.5% દેતી હોય, ઘણી બેંક જે છે એ 6.5% દેતી હોય, ઘણી બેંક છે 6.5% દેતી હોય. એટલે અલગ અલગ જે છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે છે ફિક્સ ડિપોઝિટ ઉપર બેંકો. Unlike earlier when the same were regulated by RBI and all banks used to have the same interest rate structure. પહેલા આરબીઆઈ જે છે એ નક્કી કરતી હતી કે ભાઈ વ્યાજનો દર શું હોવો જોઈએ ફિક્સ ડિપોઝિટ ઉપર, પણ હવે એ સ્વતંત્ર આપી છે કે કોઈ પણ બેંક જે છે એ એમને અનુકૂળ હોય તેવો વ્યાજ દર ફિક્સ ડિપોઝિટ ઉપર આપી શકે છે. The present trends indicate that the private sector and foreign banks offer higher rate of interest. અને જે અત્યારે કરંટ ટ્રેન્ડ્સ જે છે, જે કરંટ સિનારીઓ જે છે એવું સૂચવે છે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરની બેંક અને ફોરેન સેક્ટરની બેંક જે છે આ બંને બેંકો જે છે થોડુંક ઉચ્ચ પ્રકારનું વ્યાજ આપે છે તમારી ફિક્સ ડિપોઝિટ ઉપર. એટલે મહત્તમ લોકો જે છે એ ફિક્સ ડિપોઝિટ જે છે એ પ્રાઇવેટ બેંકમાં કરવા ઈચ્છતા હોય છે. The earlier trend that the private sector and foreign banks offer higher rate of interest is no more valid these days. The earlier trend that the private sector and foreign banks offer higher rate of interest is no more valid these days. પણ હવે જે તે સમયે સારું એવું વ્યાજ આપતી હતી, પણ અત્યારના દિવસોમાં જે છે આ પ્રાઇવેટ સેક્ટરની બેંક હોય કે ફોરેન સેક્ટરની બેંક જે છે એ હવે એટલું બધું વ્યાજ નથી આપતી. મેક્સિમમ 7, 7.25, 7.5% જે છે એ વ્યાજ કે 8% જે છે એ વ્યાજ આપતી હોય છે. However, nowadays small bank is forced to offer higher rates of interest to attract more deposit. પણ હવે પાછું એવું થયું છે કે ભાઈ મેક્સિમમ કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે અત્યારે આ બધી બેંકો જે છે એ આકર્ષવા માટે થોડુંક વધારે વ્યાજ આપે છે. કારણ કે એને ફોર્સ ઇન ધ સેન્સ થોડું ઘણું એવું થાય કે ભાઈ નહીં, આપણે જો થોડું વ્યાજ વધારે આપશું તો મેક્સિમમ કસ્ટમરને આપણે એટ્રેક્ટ કરી શકશું.
Usually a bank FD is paid in lump sum on the date of maturity. સામાન્ય રીતે લમ્પ સમ જે છે એ મેચ્યોર જ્યારે પાકી જાય છે તમારી એફડી ત્યારે એને લમ્પ સમ મની જે છે એ આપવામાં આવે છે કે એક સમ. However, most of the bank have also facility to pay credit interest in saving account at the end of every quarter. જ્યારે ઘણી બધી બેંક જે છે 3 મહિના પૂરું થાય ત્યારે તમારા અકાઉન્ટમાં જે છે એનું વ્યાજ જે છે એ ક્રેડિટ કરે છે, જેને ક્રેડિટ ઇન્ટરેસ્ટ કહેવાય છે. If one desires to get the interest paid every month, then the interest paid will be at the marginal discounted rate. કે if one desire to get interest paid every month, કે ઘણાને એવી ઈચ્છા કે ભાઈ મને દર મહિને વ્યાજ મળવું જોઈએ, તો then the interest paid will be a marginal discounted rate. તેને ડિસ્કાઉન્ટેડના જે ભાગ રૂપે, એટલે કે જે 3 મહિનાનું ક્વાર્ટર હોય એને ડિસ્કાઉન્ટ રૂપે એના ભાગ રૂપે જે મહિનાનું જે એમાં 3 ક્વાર્ટરમાંથી જે મહિનાનું થાય એ રીતનું વ્યાજ જે છે અંદર આપવામાં આવતું હોય છે. In the change computerized environment, now the interest payable on fixed deposit can also be easily transferred on due date to saving banks or current account of the customer. અને હવે ટેકનોલોજીના કારણે કોમ્પ્યુટરાઇઝ બધું થઈ ગયું એના કારણે હવે તમે જે ફિક્સ ડિપોઝિટ ઉપર તમને વ્યાજ મળે છે એ ફિક્સ ડિપોઝિટનું વ્યાજ જે છે એ તમે ઇઝીલી તમારા સેવિંગ્સ કે કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી શકો છો. તો આ હતું ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ અંગેની માહિતી, તેનો પ્રકાર, ખાતાનો પ્રકાર. આગળના લેક્ચરમાં આપણે બાકીના ખાતા વિશે જોશું. થેન્ક યુ વેરી મચ.